હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે કોઈપણ પ્રકારની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ કાળી ચૌદશ માટે ખાટા વડા કેવી રીતે બનાવવાને મિત્રો એની રેસિપી હું તમારી સાથે શેર કરવાની છું। તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે। તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસિપી। તો મિત્રો, ખાટા વડા બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા ફોતરાવાળી મગની દાળ લીધેલી છે અને ત્યાર પછી એનાથી થોડી ઓછી અહીંયા મેં મગ મોગર દાળ લીધેલી છે અને એનાથી પણ ઓછી અહીંયા મેં આ જે ચણા દાળ આવે છે તે લીધેલી છે મિત્રો। હવે અહીંયા તમારે જે પ્રમાણે રેસીપી બનાવવાની હોય એ રીતે તમે અહીંયા મેઝરમેન્ટ કરી શકો છો। અને ત્યાર પછી અહીંયા મેં એક મિક્સર જાર લીધેલું છે અને અહીંયા આપણે નાનું મિક્સર જાર છે ને એટલે લગભગ 2 ઘાણ જેવું થશે। તો સૌથી પહેલાં અહીંયા આપણે મગની દાળ એડ કરી દઈશું। ત્યાર પછી અહીંયા અડધી આપણે મગ મોગર દાળ એડ કરી દઈશું અને અડધી અહીંયા આપણે ચણા દાળ એડ કરી દઈશું। સૌથી પહેલાં આપણે એક ઘાણ કરીશું અને તેની અંદર આપણે અહીંયા થોડા એવા લીલા મરચાં નાખીશું ફક્ત ટેસ્ટ માટે। અને ત્યાર પછી અહીંયા મેં 6 થી 7 લસણની કળી લીધેલી છે તો એ પણ એડ કરી દઈશું। અને હવે આ વડાને આપણે ખાટા બનાવવાના છે ને તો એના માટે અહીંયા આપણે જ્યારે પીસીએ ત્યારે આપણે એની અંદર છાશ એડ કરવાની છે। જરૂર પ્રમાણે આપણે છાશ એડ કરી દઈશું। ઢાંકણ ઢાંકી અને ક્રશ કરી લઈએ। તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા મેં કંઈક આ રીતનું બેટર બનાવીને તૈયાર કરી લીધેલું છે। બિલકુલ જેવું આપણે બજારમાં દાળવડાનું બેટર મળે ને બિલકુલ એ રીતનું મેં બનાવીને અત્યારે તૈયાર કર્યું છે। જો તમારે સાંજે દાળવડા જે આપણે કાળી ચૌદશના વડા બનાવવાના હોય તો તમારે આ બેટરને બપોરે તૈયાર કરીને રાખી દેવાનું, જેથી કરીને એકદમ પરફેક્ટ આપણા કાળી ચૌદશના વડા બને અને સરસ એવોમાં આથો પણ આવી જાય। અને હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને બેટરને આપણે અંદર કાઢી લેવાનું છે। જો તમે એની કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો, એકદમ બસ બિલકુલ આ રીતની આપણે બનાવીને તૈયાર કરવાની છે। હવે તમે આની અંદર પીસતી વખતે લસણ અને આદુ મરચાં એડ કરી દેશો ને તો એનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે મિત્રો। જેવો તમે બાર દાળ વડા ખાઓ ને બિલકુલ એવો જ એનો ટેસ્ટ આવશે, જો તમે જોઈ શકો છો। તો હવે જે આ બચેલી દાળ છે એને પણ આપણે પીસી અને આ બેટર સાથે મિક્સ કરી દઈએ મિત્રો। બેટરને આપણે કાઢી લઈશું અને મિક્સ કરી દેવાનું છે। હવે તમે જોઈ શકો છો કે અહીંયા મેં 2 ઘાણ કર્યા છે પણ બંને ઘાણનું બેટર જે છે એ સેમ જ છે, તમે જોઈ શકો છો। બસ બિલકુલ આ રીતનું આપણે બનાવીને તૈયાર કરવાનું છે, ન તો વધારે પડતું જાડું કે ન તો વધારે પડતું પતલું। બસ તો આપણે આ રીતનું કંઈક બેટર બનાવીને તૈયાર કરી લીધેલું છે અને અત્યારે બપોરના 2 વાગેલા છે અને હવે આપણે આ વડાને સાંજે બનાવવાના છે ને તો આપણે એને ઢાંકણ ઢાંકી અને સાંજ સુધી આપણે એમનામ જ રાખી દઈશું, એટલે પરફેક્ટ આપણું બેટર સરસ એવું ફૂલી જાય અને સાંજે જ્યારે આપણે વડા કરવાના થાય ને ત્યારે એકદમ પરફેક્ટ આપણા વડા બનીને તૈયાર થાય મિત્રો। તો લગભગ આપણે આ બેટર બપોરે 2 વાગે પલાળેલું હતું અને અત્યારે સાંજના 7 વાગેલા છે। તો તમે જોઈ શકો છો કે મેં બેટરને આ રીતે પલાળી દીધું હતું તો કેટલું સરસ ફૂલીને થઈ ગયું છે। જ્યારે આપણે બેટર પલાળ્યું ત્યારે એકદમ ઓછું હતું અને અત્યારે સરસ એવું ફૂલી ગયું છે, તમે જોઈ શકો છો। તો મિત્રો, બેટર આપણે જ્યારે પલાળ્યું ત્યારે એની અંદર આપણે લીલા મરચાં અને લસણ એડ કરેલું હતું અને અત્યારે આપણે થોડા એની અંદર ધાણા ઉમેરી દઈશું અને થોડું એની અંદર આપણે આદુ ખમણી લઈશું, એટલે એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવે। થોડું એવું આદુ ખમણી લઈશું। આદુ મિત્રો અહીંયા બિલકુલ ઓપ્શનલ છે, જો તમે ઈચ્છો તો એડ કરી શકો છો ને તો સ્કીપ પણ કરી શકો છો। આ રીતે સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે। હવે ટેસ્ટ અકોર્ડિંગ એની અંદર મીઠું એડ કરી દઈએ, મિક્સ કરી લઈએ સરસ રીતે। અને તમારે ઇન્સ્ટન્ટ બેટર બનાવીને વડા પાડવા હોય તો પણ પડી જાય છે, પણ તમે આ રીતે બપોરે બેટર પલાળી અને સાંજે બનાવશો ને તો એકદમ સોફ્ટ અને પરફેક્ટ આપણા વડા બનીને તૈયાર થશે મિત્રો। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણું પરફેક્ટ તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે અને હવે આપણે એની અંદર આપણા મનપસંદ વડા પાડી લેવાના છે। ગેસની ફ્લેમ અત્યારે આપણે સ્લો રાખવાની છે, જો હાઈ કરી દઈશું ને તો અંદરથી કાચા રહી જશે અને બહારથી તળાઈ જશે। જો તમે આ રીતે બનાવશો ને તો એકદમ બજારમાં મળે ને બિલકુલ એવા આપણા દાળવડા બનીને તૈયાર થશે મિત્રો।
અને આ જ મેથડથી જો તમારે કાળી ચૌદશના વડા બનાવવા હોય ને તો પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો. બહુ જ ફટાફટ તૈયાર થઈ જાય છે, જરા પણ વાર નથી લાગતી. એકદમ ધીરે ધીરે કેરફુલ રહીને આપણે એડ કરીશું. જો તેલ ઉડશે તો દાજી જવાશે. આ રીતે ઉપર આવી જાય એટલે ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું. તમે માનશો નહીં મિત્રો, મેં આ રીતે દાળવડાને બનાવ્યા ને તો ખૂબ જ ટેસ્ટી અને એટલા મજેદાર બનીને તૈયાર થયા છે ને મિત્રો કે વાત જ ના પૂછો. અને જો તમે કાળી ચૌદશના ખાટા વડા બનાવવા ઈચ્છતા હોય ને તો તમે આ મેથડથી કરશો ને તો એકદમ પરફેક્ટ તમારા વડા બનીને તૈયાર થશે મિત્રો. તો તમે જોઈ શકો છો કે આપણા વડા એકદમ સરસ એવા તળાઈ ગયા છે. બસ બિલકુલ આ રીતના થાય ને ત્યાર પછી આપણે આ રીતે ઝારામાં લઈ અને બધું તેલ આપણે નિતારી લેવાનું છે. અને આ રીતે મેં એક બટર પેપર લીધેલું છે અને આપણે આની અંદર કાઢી લઈશું જેથી કરીને વધારાનું તેલ હોય એ બધું આની અંદર આવી જાય. હવે આ રીતે આપણે સેમ પ્રોસેસ રાખી બાકીના વડાને પણ તળી લઈશું. તમે જોશો કે તેલની અંદર આપણું વડું બિલકુલ છૂટું નથી પડતું, મતલબ કે જે આપણે બેટર બનાવ્યું છે ને એ પરફેક્ટ બનીને તૈયાર થયું છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધું તેલ નિતારી આ વડાને બહાર કાઢી લીધા છે. હવે આપણે ગરમા ગરમ મરચાં અને ડુંગળી સાથે સર્વ કરીશું. તો મિત્રો વડા આપણે તળી લીધેલા છે અને વડા સાથે ખાવા માટે હવે અહીંયા આપણે થોડા લીલા મરચાં પણ તળી લઈશું. ફટાફટ આપણે બહાર કાઢી લઈએ. તો મિત્રો તૈયાર છે કાળી ચૌદશમાં બનાવી શકાય એવા દાળવડાની રેસીપી. તો તમને આ રેસીપી કેવી લાગી ને મિત્રો એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. તો હું તમને એક તોડીને પણ બતાવી દઉં. તો તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ આપણા આ વડા બનીને તૈયાર થયા છે મિત્રો. તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને એક વાત હું તમને ખાસ જણાવી દઉં કે હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં રહેલી ઘંટી દબાવી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. હેપી દિવાળી. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.